વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતમાં સ્ત્રી પુરુષની વસ્તી તેમજ ભારતમાં જાતિ પ્રમાણ અને વયજૂથ પ્રમાણે ભારતની વસ્તી વિશે ભણીશું. પરંતુ એ પહેલાં આપણે લાસ્ટ લેક્ચરમાં જે ભણ્યા હતા કે વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે કુદરતી સંસાધનો છે એ અમુક મર્યાદિત જ છે કે જે વસ્તી વધારાના કારણે લાંબા ગાળે ભવિષ્યની પેઢી માટે ખતરારૂપ બનશે, એટલે કે એનો ઉપયોગ કરી શકશે નહીં. અને વસ્તી વિસ્ફોટનો અર્થ તેમજ ભારતમાં જે વસ્તીના જે વલણો છે એ સમજ્યા હતા. અને ભારતમાં વસ્તીનું કદ અને વસ્તીનો જે વૃદ્ધિ દર છે એ આપણે આલેખમાં રજૂઆત કરી હતી અને વિશ્લેષણ કર્યું હતું કે જેનાથી આપણને ખબર પડે કે સતત જે 1951થી 2011ની વસ્તી પ્રમાણે સતત વધારો જોવા મળે છે. હવે આપણે સમજીશું આજે ભારતમાં સ્ત્રી અને પુરુષની વસ્તી. વર્ષ 1951, 1991 અને 2011ની માહિતી આ કોષ્ટકમાં આપેલી છે. એટલે કે પુરુષની વસ્તી કેટલી છે, સ્ત્રીની વસ્તી કેટલી છે અને કુલ વસ્તી, એટલે કે બધી જ આંકડાકીય માહિતી આપેલી છે એ કરોડમાં આપેલી છે. જે આંકડા આપેલા છે 1951માં પુરુષની વસ્તી હતી 18.55, સ્ત્રીની વસ્તી હતી 17.56 કરોડ, એટલે કે કુલ આંકડો છે એ 36.11 કરોડ. આપણને ખબર છે કે ટોટલ વસ્તી કેટલી છે 1951ની, તો 36.11 કરોડ. એટલે કે બંને ભાગ પાડ્યા, એટલે કે પુરુષોનું પ્રમાણ વધારે છે કે સ્ત્રીઓનું. અને એના નીચે જે આપેલી છે ટકાવારી આપેલી છે, એટલે કે એનું ટોટલ કુલ વસ્તી છે તેમાં ટોટલ એ 100% થશે. એટલે કે પુરુષની જે વસ્તી છે એ 51.37% અને સ્ત્રીઓની વસ્તી છે જે 48.63%, એટલે કે ટોટલ 100% થશે. 1951માં વસ્તી જે પુરુષની વસ્તી છે એ 43.92 કરોડ, જ્યારે સ્ત્રીની વસ્તી એ 40.71 કરોડ, એટલે કે ટોટલ વસ્તી 1991માં 84.63 કરોડ છે. અને ટકાવારીમાં આપેલી છે પુરુષની વસ્તી 51.90%, સ્ત્રીની વસ્તી 48.10% અને કુલ વસ્તી છે એ 100% થઈ જશે. 2011ની વસ્તી આપણને ખબર છે કે 121.02 કરોડ છે, પરંતુ એના બંને ભાગ પાડી, એટલે કે પુરુષની વસ્તી કેટલી છે અને સ્ત્રીની. તો પુરુષની વસ્તી 62.37 કરોડ છે, જ્યારે સ્ત્રીની વસ્તી 58.65 કરોડ છે. આમ ટોટલ 121.02 કરોડ છે. જ્યારે ટકાવારીમાં 51.54% પુરુષની વસ્તી છે અને સ્ત્રીની વસ્તી 48.46% છે, એટલે ટોટલ 100% છે. આમ કોષ્ટક પરથી આપણને ખબર પડે કે 1951ની તુલનામાં 2011ની વસ્તી છે એમાં વધારો જોવા મળે છે. પરંતુ કોનો વધારો કેટલો છે, પુરુષનો વધારે છે કે સ્ત્રીનો, એ કોષ્ટકની માહિતી પરથી આપણે સમજી શકીએ છીએ કે પુરુષનો જે વસ્તી વધારો છે એ સ્ત્રીના વસ્તી વધારા કરતાં વધારે છે. હવે આપણે વિશ્લેષણ સમજીએ. પહેલો પોઈન્ટ છે વિશ્લેષણ. ઉપરના કોષ્ટક પરથી આપણે સમજીએ કે 1951થી 2011ના સમયગાળા દરમિયાન કુલ વસ્તીમાં સતત વધારો જોવા મળે છે, એટલે કે જે ઊંચા વસ્તી વૃદ્ધિ દરનું પ્રમાણ દર્શાવે છે. અહીં જે માહિતી આપેલી છે એના પરથી આપણને ખબર પડે છે કે વસ્તીમાં સતત વધારો જોવા મળે છે. કેમ? તો 1951ની વસ્તી છે એ 36.11 કરોડ છે અને 2011ની વસ્તી છે 121.02 કરોડ છે. આના પરથી ખબર પડે છે કે વસ્તીમાં સતત વધારો જોવા મળે છે. કેમ? તો જે માહિતી આપેલી છે એના પરથી ખબર પડે છે કે દરેક જે વર્ષની માહિતી છે એ સતત વધારો છે. પુરુષ અને સ્ત્રીનો કેટલો વધારો છે એના કરતાં જે ટોટલ વધારો છે એ આપણે જોઈએ તો ક્રમશઃ વધતો જ, એટલે કે વસ્તી વૃદ્ધિ દરનું પ્રમાણ એ ખૂબ જ ઊંચું દર્શાવે છે. હવે બીજો મુદ્દો છે 1951માં પુરુષની વસ્તી 51.37% હતી, તે 2011માં 51.54% હતી, જે અહીં 0.17%નો વધારો દર્શાવે છે. એટલે કે જે અહીં વસ્તી વધી છે 1951થી 2011માં એ 0.17%નો વધારો દર્શાવે છે. કુલ વસ્તીમાં જે વધારો છે એના આધારે પુરુષની વસ્તી અને સ્ત્રીની વસ્તી બે ભાગ પાડે છે.
પરંતુ જો કુલ વસ્તીમાં સતત વધારો છે તો જે અંદરની માહિતી છે એમાં પણ ક્રમશઃ વધારો જ જોવા મળે છે. પરંતુ એ વધારો પણ સૌથી વધારે કોનામાં છે? પુરુષની વસ્તીમાં વધારો છે કે સ્ત્રીની વસ્તીમાં? એ આપણે જે કોષ્ટક પરથી સમજ્યા કે પુરુષની વસ્તી છે એ સ્ત્રીની વસ્તી કરતાં કેવી છે? વધુ જ વધતી જોવા મળે છે. હવે ત્રીજો મુદ્દો છે 1951માં કુલ વસ્તીમાં સ્ત્રીની વસ્તી 48.63% હતી, તે 2011માં 48.46% થઈ, જે અહીં -0.17%નો જે ઘટાડો દર્શાવે છે. અહીં જે સ્ત્રીની વસ્તીનું જે ટકાવારી પ્રમાણ છે કે જે 1951માં હતું એના કરતાં 2011માં કે જેનું એ પ્રમાણ એ ઘટાડો દર્શાવે, જ્યારે પુરુષનું વસ્તીનું પ્રમાણ છે એ સતત વધારો દર્શાવે, એટલે કે જે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની ઘટતી જતી સંખ્યાનો અહીં દર્શાવવામાં આવી છે. આમ આપણે સમજીએ તો વસ્તીમાં એ સતત વધારો જ જોવા મળે છે અને હજુ પણ 2021ની વસ્તી છે એ ક્રમશઃ વધતી જ જોવા મળશે. હવે આપણે સમજીએ કે ભારતમાં જાતિ પ્રમાણ વિશે. ભારતમાં જાતિ પ્રમાણ એટલે કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા. આ ક્વેશ્ચન એ ખૂબ જ અગત્યનો છે, જે લોંગ ક્વેશ્ચનમાં પૂછાય છે બોર્ડની એક્ઝામમાં કે ભારતમાં જાતિ પ્રમાણ વિશે વિસ્તૃતમાં સમજાવો. જાતિ પ્રમાણ કોને કહીશું આપણે? દેશની વસ્તીમાં પ્રતિ 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા દર્શાવતા પ્રમાણને જાતિ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. જાતિ પ્રમાણ એટલે કે દેશની વસ્તીમાં પ્રતિ 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા દર્શાવતા પ્રમાણને જાતિ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ભારતમાં જાતિ પ્રમાણ છે એ નીચે માહિતી આપેલી છે કોષ્ટકમાં કે વર્ષ 1901થી 2011માં એ અલગ અલગ જોવા મળે છે. અહીં આપણને દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા એ ભારતમાં કેટલી છે અને ગુજરાતમાં કેટલી છે એની માહિતી આપેલી છે કે સૌથી વધારે કયા વર્ષમાં જે સ્ત્રીઓની સંખ્યા કેટલી છે 1000 પુરુષે અને સૌથી ઓછી એ ક્યારે જોવા મળે છે. તો સૌપ્રથમ 1901માં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા જે ભારતમાં આપેલી છે 972, 1991માં 927, 2001માં 933, 2011માં 940. આમ ખબર પડે આપણને કોષ્ટક પરથી કે 1901માં જે 972 સંખ્યા હતી, એટલે કે 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી જોવા મળે છે? 972 જ, એટલે કે પુરુષો કરતાં સ્ત્રીનું પ્રમાણ ઓછું બતાવે છે. તો 1991માં પણ ઘટાડો જોવા મળે છે, પણ ફરી 2001માં પાછો એ થોડોક વધારો થાય છે અને 2011માં એમાં થોડોક, પરંતુ એકંદરે 1901 કરતાં તો એ પ્રમાણ 2011નું જે સ્ત્રીઓનું પ્રમાણ છે એ ઘટાડો જ જોવા મળે છે. એમ દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા જે ગુજરાતમાં આપણે જોઈએ તો 1901માં 954, 1991માં 936, 2001માં 921 અને 2011માં 918. અહીં આપણે સમજી શકીએ કે 1901માં પ્રમાણ છે જે દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા 954 અને 2011માં 918, એટલે કે એની જે સ્ત્રીઓની સંખ્યા છે એમાં ઘટાડો જ જોવા મળે છે. અને આમાંથી શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે ભારતમાં જે 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યા 2011માં કેટલી હતી અને ગુજરાતમાં કેટલી છે? તો ભારતમાં 2011 પ્રમાણે 940 અને ગુજરાતમાં 2011 પ્રમાણે સ્ત્રીઓની સંખ્યા 918 છે. આમ આ કોષ્ટક પરથી આપણે સમજી શકીએ કે એકંદરે જે સ્ત્રીઓની સંખ્યા છે એ ઘટાડો જ જોવા મળે છે. વયજૂથ પ્રમાણે ભારતની વસ્તીની જે ટકાવારી આપેલી છે કે ભારતની વસ્તીમાં વયજૂથ પ્રમાણે વહેંચણી દર્શાવી, એટલે કે દેશની વસ્તીનું વિવિધ વયજૂથમાં વિભાજન કરવું. શા માટે આવું કરવામાં આવે છે? તો આપણને એના પરથી ખબર પડે છે કે દેશમાં કેટલી વસ્તી છે
કે જેને પોતાનું યોગ્ય પ્રમાણે કાર્ય મળી રહે છે, એટલે કે રોજગારી મળી રહે છે, એવો કેટલો વર્ગ છે કે જે બાળકો અને વૃદ્ધો એ વસ્તી છે એ કોઈપણ પ્રકારનું કાર્યશીલ હોતી નથી, પરંતુ જે વર્ગ કાર્ય કરી રહે છે એ વર્ગ એ 15થી 64 વર્ષમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે કે 0થી 14 વર્ષ વયની વસ્તી છે એનું કેટલું પ્રમાણ જોવા મળે છે, અને વયજૂથલક્ષી વિભાજન દ્વારા કામ કરતી વસ્તી અને જેને કાર્ય નથી કરતી વસ્તી એને આપણે અહીં અલગ તારવી શકીએ છીએ. તો સૌપ્રથમ 0થી 14 વર્ષમાં 2005માં 32 જે આપેલું છે પ્રમાણ 78%, 2010માં 30.79, 2011માં 30.5 અને 2014માં જે માહિતી આપેલી છે આપણને અંદાજિત છે, એટલે કે 29.21%, કે જે આ 0થી 14 વર્ષમાં સમાવેશ કરવામાં આવે છે. હવે આગળ 15થી 64 વર્ષમાં અહીં જે વ્યક્તિ કાર્ય કરે છે અને પોતે ઉત્પાદન કંઈ પણ પ્રકારનું કરી અને પોતે રોજગારી મેળવે છે, એટલે કે દેશમાં પોતાનો ફાળો આપે છે, એવો વર્ગનો સમાવેશ 15થી 64 વર્ષમાં કરવામાં આવે છે. એટલે કે દેશ માટે પોતે કાર્યશીલ છે અને પોતે જે પણ કાર્યમાં નિપુણ છે અને એના દ્વારા કંઈ પણ પ્રકારનું કાર્ય કરી અને દેશમાં તે સેવાનો યોગ્ય યોગદાન આપે છે. એટલે કે 2005માં 62.44%, 2010માં 63.99%, 2011માં 64.3% અને 2014માં 65.30% છે. હવે 65 વર્ષથી વધારે તો અહીં સમાવેશ કરવામાં આવશે કે વૃદ્ધનો, જે પોતે કોઈપણ પ્રકારનું કામ કરતા નથી, પરંતુ એ પોતે જે તે આવક છે એનો એ ઉપયોગ કરે છે. એટલે કે 2005માં 4.78%, 2010માં 5.12%, 2011માં 5.2%, 2014માં 5.49%. એટલે કે આ વર્ગ એવો છે કે જેને યોગ્ય પ્રકારની સેવા મળી રહે, એટલે કે આરોગ્યની સેવા મળી રહે છે, તો પોતે પોતાનું જે જીવન છે એ સારી રીતે જીવી શકે છે. જો પોતાનું સ્વાસ્થ્ય સારું હશે તો એમાં એકંદરે વધારો જોવા મળે છે. કેમ? તો જે તે કાર્ય એમને જે આગળના વર્ષોમાં કર્યું છે અને પોતાનું સ્વાસ્થ્ય સારું હશે તો એ પોતાની જે પાછળનું જીવન છે સારી રીતે જીવી શકે છે. આ હતું જે ટોટલ વયજૂથમાં આપણે વહેંચણી કરી. એવી જ રીતે આપણે ભારતમાં જે ગ્રામીણમાં અને શહેરમાં કેટલી વસ્તી રહે છે એની આપણે માહિતી સમજીએ. ભારતમાં ગ્રામીણ અને શહેરમાં કેટલી વસ્તી જોવા મળે છે, તો વર્ષ 1901થી 2011ની માહિતી આપેલી છે કોષ્ટકમાં, કે જેના પરથી આપણે આલેખ દ્વારા એ દર્શાવી શકીએ છીએ. સૌપ્રથમ કુલ વસ્તી છે 2011ની આપણે જાણીએ છીએ કે 121.02 કરોડ છે, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં કેટલી વસ્તી રહેશે અને શહેરી વિસ્તારમાં કેટલી વસ્તીનું પ્રમાણ છે. અહીં સૌપ્રથમ આપેલું છે કે 1901માં 21.2 કરોડ અને શહેરમાં વસ્તી છે 2.6 કરોડ. આમ કુલ વસ્તી છે 23.8 કરોડ, પરંતુ જેનું ટકાવારીમાં પ્રમાણ છે એ ટોટલ વસ્તી 100% પ્રમાણ છે, જ્યારે ગ્રામીણમાં વસ્તી છે એ 79 આપેલું છે. પરંતુ જે શહેરી વસ્તી છે એના કરતાં ગ્રામીણમાં વસ્તી છે એ ખૂબ જ વધારે છે. ક્યારે? 1901માં. અને ધીમે ધીમે જેમ જેમ વિકાસ થાય છે એમ ગ્રામીણમાંથી જે તે વસ્તી છે શહેરમાં સ્થળાંતર કરે છે. એટલે કે ટોટલ વસ્તી 23.8 કરોડ છે, તેમાં ગ્રામીણમાં વસ્તી છે ત્યારે 1901માં વધારે છે, એટલે કે 21.2 કરોડ છે, અને શહેરમાં વસ્તી એ 2.6 કરોડ જ છે. હવે એની તુલનામાં 1951માં જે વસ્તીનું પ્રમાણ છે એ 29.9 કરોડ છે, એટલે કે પ્રમાણમાં વધારો જોવા મળે છે, જ્યારે શહેરી વસ્તીમાં પણ 6.2 કરોડ છે, એટલે ટોટલ 36.1 કરોડ વસ્તીનું અહીં પ્રમાણ દર્શાવે છે. આગળ 1981માં ગ્રામીણ વસ્તી છે એ 52.4 કરોડ છે, જ્યારે શહેરમાં વસ્તી છે એ 15.9 કરોડ આપેલી છે, એટલે ટોટલ વસ્તી 68.3 કરોડ છે. 2011માં વસ્તી ગ્રામીણમાં 83.2 કરોડ અને શહેરમાં વસ્તી 38 જોવા મળે છે, એટલે કે ટોટલ 38 કરોડ વસ્તી શહેરમાં રહે છે અને કુલ વસ્તી 121.02 કરોડ.
હવે આપણે 1901ની તુલના કરીએ છીએ તો એકંદરે વસ્તીમાં વધારો જોવા મળે છે. ગ્રામીણમાં પણ વધારો જોવા મળે છે, શહેરી વસ્તીમાં પણ વધારો જોવા મળે છે અને ટોટલ વસ્તીમાં પણ અહીં વધારો. ટકાવારી જે બંનેની ગ્રામીણ અને શહેરની 100 થશે, પરંતુ જે એકંદરે વસ્તી છે એ ક્રમશઃ વધતી જોવા મળે છે. અને આના પરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે ભારતમાં કુલ વસ્તીમાં જે શહેરી વસ્તીનું પ્રમાણ છે એમાં વધારો જોવા મળે છે. એટલે કે શહેરી વસ્તીમાં છે વધારો જોવા મળે છે, તો એના કારણે ઝૂંપડપટ્ટીમાં પણ વધારો થાય છે અને સામે એની સમસ્યાઓ પણ ઊભી થાય છે. એટલે કે યોગ્ય આરોગ્ય જળવાતું નથી, અપૂરતી જે માળખાકીય સુવિધાઓ, કેમ કે ગ્રામીણમાંથી જે તે વસ્તી એ રોજગારી મેળવવા માટે શહેરમાં એટલે કે સિટીમાં આવવાનું પસંદ કરે છે, પરંતુ એને જે વીજળી, વાહન વ્યવહાર, પાણી જેવી પાયાની સેવાઓ જે પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે. એટલે કે યોગ્ય સુવિધાઓ ના મળે, એટલે કે પ્રમાણ એનું ઓછું દર્શાવે છે. પરંતુ એકંદરે ગ્રામીણમાંથી શહેરમાં વસ્તી છે એ જોવા મળે છે. ક્યારે? 2011ની. પરંતુ 1901માં જે શહેરી વસ્તી છે એનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. કેમ? તો ત્યારે ગ્રામીણમાં વસ્તી 1901માં 21.2 કરોડ છે અને જેના કારણે 1901માં વસ્તીનું પ્રમાણ ઓછું છે, પરંતુ 2011માં વસ્તીમાં ગ્રામીણમાં 83.2 કરોડ થઈ છે વધારો. પરંતુ ટકાવારી છે એમાં ઘટાડો જોવા મળે છે કે 2011માં ટકાવારી છે એ 68% છે અને 1901માં જે ટકાવારી છે એ 89.8% છે. તો એકંદરે એમાં જે છે એ ઘટાડો જોવા મળે છે, કે જેનું કારણ છે ગ્રામીણ વિસ્તારમાં જે યોગ્ય એમને રોજગારી મળતી નથી અને વ્યક્તિ પોતે બેકાર બની રહે છે. અને બેકારીને કારણે જે તે વ્યક્તિ એ પોતાનું વતન છોડી અને શહેરમાં આવવાનું શું કરે છે? સ્વીકારે છે. કેમ? તો એ રોજગારી મેળવવા માટે પ્રયત્ન કરે છે અને જેના કારણે શહેરી વસ્તીમાં એ વધારો જોવા મળે છે. તો શહેરી વસ્તીમાં 1901માં જે ટકાવારી છે એ 10.9% છે અને એમાં જે વધારો જોવા મળે છે 2011માં કે 38%. તેના કારણે જે ગ્રામીણમાંથી શહેરમાં વસ્તી છે એમાં વધારો જોવા મળે છે કે સિટીમાં પોતાને યોગ્ય રોજગારી મળી રહેશે, તેમજ સંદેશા વ્યવહાર, યોગ્ય આરોગ્યની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળી રહેશે અને જેના કારણે જે તે વ્યક્તિ છે એ પોતે સ્થળાંતર કરવાનું સ્વીકારે છે. આમ ક્રમશઃ વસ્તીમાં જે વધારો જોવા મળે છે એ કુલ વસ્તીમાં છે, પરંતુ અહીં જે બે ભાગ પાડ્યા છે એમાં પણ જે 1901ની કમ્પેરિઝનમાં 2011માં વસ્તી એ ક્રમશઃ વધતી જોવા મળે. એટલે કે સિટીમાં જે વ્યક્તિઓ સ્થળાંતર કરે છે એનું મુખ્ય કારણ છે કે પોતે યોગ્ય રીતે સેવાઓ મેળવી શકે, એટલે કે રોજગારીની તેમજ આરોગ્યની સુવિધાઓ, શિક્ષણની સારી એવી સુવિધાઓ મેળવી શકે એ માટે પ્રેરાઈને પોતે સ્થળાંતર કરવાનું પસંદ કરે છે. અને સૌથી અગત્યની બાબત છે કે જો સારું શિક્ષણ મેળવશે તો પોતે પોતાનું જે જીવન ધોરણ છે એ યોગ્ય રીતે જીવી શકે છે. હવે આપણે સમજીએ કે વસ્તી વધારાના કયા કારણો છે. વસ્તી વધારા જે દર્શાવે છે તો વસ્તી વધારાને કરતાં બે પરિબળો ખૂબ જ અસર કરે છે કે વસ્તી કેમ વધે છે. તો એક છે જન્મદર અને બીજું છે મૃત્યુદર. એટલે કે જન્મદર અને મૃત્યુદરમાં જે તફાવત સર્જાય છે એ જ વસ્તી વધારાનું જે કારણ બને છે. આપણે અહીં સમજીએ તો જે ઊંચા જન્મદરનું પ્રમાણ અને જે નીચા મૃત્યુદરના કારણે વસ્તીમાં એ ખૂબ જ વધારો જોવા મળે છે. કેમ? તો અહીં સારી એવી આરોગ્યની સુવિધાઓ મળી રહે છે, એના કારણે જે જન્મદર છે એ ઊંચો જ રહેવાનું છે અને જે મૃત્યુદરનું પ્રમાણ છે એ ખૂબ જ નીચું જોવા મળે છે. કેમ? તો આરોગ્યની યોગ્ય સુવિધા મળી રહે છે, એના કારણે જે મૃત્યુદરનું પ્રમાણ છે એ નીચું જોવા મળે છે. તો સૌપ્રથમ સમજીએ જન્મદર એટલે. તો આ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે જન્મદરનો અર્થ એટલે શું? એટલે કે જન્મદરનો અર્થ એક વર્ષના સમયગાળા દરમિયાન દર 1000 વસ્તી દીઠ જીવતા જન્મતા બાળકોની સંખ્યા, એટલે કે આપણે એને જન્મદર કહીશું. અહીં એક ખાસ બાબત ધ્યાનમાં રાખવાની છે કે એક વર્ષના સમયગાળા દરમિયાન દર 1000 વસ્તી દીઠ જીવતા જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે. અને આના પરથી જ વ્યાખ્યા પરથી જ આપણે એનું સૂત્ર
તારવવાનું છે, એટલે કે સૂત્રમાં એની માહિતી દર્શાવવાની કે જન્મદરનું સૂત્ર શું. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે કે જન્મદરનો અર્થ આપી તેનું સૂત્ર સમજાવો. જન્મદર એટલે કે એનું સૂત્ર 1 વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા ભાગ્યા કુલ વસ્તી ગુણ્યા 1000. અહીં વ્યાખ્યા પરથી જ આપણે એનું સૂત્ર તારવવાનું છે કે 1 વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા અને કુલ વસ્તી ગુણ્યા 1000. હવે ભારતમાં જન્મદરનું પ્રમાણ એ કેવું જોવા મળે છે, તો વર્ષ 1951માં પ્રતિ 1000 વ્યક્તિએ જન્મદરે 39.9% હતું પ્રમાણ, અને 2011માં એ 21.8% જોવા મળે છે પ્રમાણેનું. કે આના પરથી આપણે સમજી શકીએ છીએ કે ભારતમાં જે જન્મદરનું પ્રમાણ છે એ 1951માં 39.9% છે અને તે 2011માં ઓછું જોવા મળે છે, એટલે કે 21.8% જોવા મળે છે, એટલે કે જે ધીમા દરે જન્મદરમાં ઘટાડો દર્શાવે છે. હવે આપણે સમજીએ કે મૃત્યુદર એટલે શું. મૃત્યુદર એટલે શું, તો આ ક્વેશ્ચન શોર્ટમાં પૂછાય કે મૃત્યુદરનો અર્થ આપી તેનું સૂત્ર સમજાવો. તો આપણે જેમ જન્મદરનું સૂત્ર સમજ્યા હતા અને એનો અર્થ, એવી જ રીતે મૃત્યુદરનો અર્થ છે 1 વર્ષના સમયગાળા દરમિયાન દર 1000 વસ્તી દીઠ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર કહેવામાં આવે છે. જન્મદરમાં એ ખાસ ધ્યાનમાં કે જીવતા જન્મેલા બાળકોની સંખ્યાને આપણે અગત્યતા આપીએ છીએ. અહીં મૃત્યુદરમાં મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને આપણે અગત્યતા આપીએ છીએ. એટલે કે 1 વર્ષના સમયગાળા દરમિયાન દર 1000 વસ્તી દીઠ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર કહેવામાં આવે છે. હવે આપણે એનું સૂત્ર સમજીએ કે મૃત્યુદર એટલે કે 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા ભાગ્યા કુલ વસ્તી ગુણ્યા 1000. મૃત્યુદર એટલે કે 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા ભાગ્યા કુલ વસ્તી ગુણ્યા 1000. જન્મદરના જેમ જ સૂત્ર છે, બંનેનું સરખું જ. કુલ વસ્તી ભાગાકારમાં આવશે ગુણ્યા 1000, પરંતુ જે આગળ 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા છે એ મૃત્યુદરમાં આવશે, અને જન્મદરમાં વર્ષ દરમિયાન જે જીવતા જન્મેલા બાળકોની સંખ્યા છે. અહીં ભારતમાં મૃત્યુદરનું પ્રમાણ છે 1951માં 27.4% પ્રતિ 1000 વ્યક્તિએ, 2011માં 7.1%. અહીં દર્શાવે છે કે 1951માં જે પ્રમાણ છે એની તુલનાએ 2011માં જેનું પ્રમાણ છે એમાં ઘટાડો જોવા મળે છે. આમ જન્મદરની તુલનાએ મૃત્યુદરમાં વધુ ઘટાડો નોંધાયો છે. કેમ? તો ત્યાં એટલો ઘટાડો જોવા મળતો નથી, પરંતુ અહીં જે ઘટાડો છે વધારે છે. એનું કારણ છે કે જે જીવન ધોરણમાં સારો સુધારો, પૌષ્ટિક આહાર, તબીબીની સેવાઓ એટલે કે આરોગ્યની જે સેવાઓ છે એ ખૂબ જ યોગ્ય મળે છે. એટલે કે 1951માં એટલી આરોગ્યની સેવાઓ પર્યાપ્ત ન હતી, જ્યારે 2011માં આરોગ્યની સેવામાં વધારો થતાં શિક્ષણનો વધતો જતો વ્યાપ, આમ જે તબીબી વિજ્ઞાન અને સંશોધનના કારણે જે અમુક નિયંત્રણો લાવી શકાય છે, જે રોગ પર નિયંત્રણ લાવવાથી જે મૃત્યુદર છે એમાં જે ઘટાડો ખૂબ જ થતો હતો કે એમાં એ ઘટાડો ઓછો જોવા મળે છે. જે પહેલાં એવી રસીની શોધ નહોતી થઈ, પરંતુ જે હાલ ટેકનોલોજીના કારણે જે તે અમુક વિવિધ જે રસીકરણ કરવામાં આવે છે અને શોધના કારણે જે મૃત્યુદર છે એમાં ઘટાડો જોવા મળે છે. આમ આ ક્વેશ્ચન શોર્ટમાં પૂછાય છે. અહીં અગત્યના બંને છે, જન્મદર એટલે શું અને મૃત્યુદર એટલે શું, બંનેનો અર્થ અને બંનેના સૂત્ર એ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે. હવે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં સમજશું કે ઊંચા જન્મદર માટેના કારણો તેમજ જે નીચા મૃત્યુદરના કારણો